ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1311 કેસ સાથે કુલ આંકડો 1,03,006 પર પહોંચ્યો। 16 લોકોના મોત, 1148 લોકો ડિસ્ચાર્જ। રાજ્ય સરકાર દ્વારા પગાર કાપનો પરિપત્ર જાહેર, કરાર આધારિત કર્મચારીઓના પગારમાં 30%નો મુકાયો કાપ। राज्य सरकार की जाहेराते युवाओं में जगावी नवी आशा। 5 महीना में 20,000 थी वधु युवाओं ने अपाशे रोजगारी। तो शिक्षित बेरोजगार समिति दिनेश बांभणियाનું अल्टिमेटम अमल न थाय त्यां सुधी उपवास। राज्यना 5 सीनियर आईएएस अधिकारी की बदली। संदीप सांगले बन्या अमदावादना नवा कलेक्टर। रेलवे यात्रिकों माटे अनलॉक 4 ना नवा गुड न्यूज। 12 सप्टेम्बर थी 80 नवी स्पेशल ट्रेन दौड़शे। तो 10 सप्टेम्बर थी रिजर्वेशन कराशे शुरू। सरदार सरोवर डेमनी जलसपाटी 135 फूट .42 मीटरे पहुंची। डेमना 30 दरवाजा कराया बंद। भरूच तरफ 42,000 क्यूसेक वही रह्यु छे पाणी। नमस्कार, स्वागत है आपनु 8 टकोरे कार्यक्रम में। हूँ छुं आपनी साथे फाल्गुनी। रेलवेए 12 सप्टेम्बर थी 80 नवी स्पेशल ट्रेन चलाववानी जाहेरात करी छे। ते माटे 10 सप्टेम्बर थी रिजर्वेशन शरू करवामां आवशे। रेलवे बोर्डना चेरमेन विनोद कुमार यादवे आ ऐलान कर्युं छे। વધુ 80 નવી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય। અત્યારે દેશમાં 230 સ્પેશિયલ ટ્રેન કાર્યરત। કોરોના કાળમાં ભારતીય રેલવે દ્વારા શ્રમિક અને સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે। ત્યાં હજુ પણ કેટલીક આઈઆરસીટીસી સ્પેશિયલ ટ્રેન સેવાઓની શરૂઆત કરવાનો રેલવે વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। હાલ કોવિડ-19 મહામારીને કારણે અત્યારે દરેક પેસેન્જર ટ્રેન બંધ કરી દેવામાં આવી છે અને હવાઈ મુસાફરી 60% કેપેસિટી સાથે વિવિધ શહેરોમાં શરૂ કરવામાં આવી છે। ત્યારે રેલવેએ પણ કમર કસતા નવી 80 સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે। હજુ પણ વધારવામાં આવશે ટ્રેનોની સંખ્યા। આગામી દિવસોમાં વધુ 100 ટ્રેન ચલાવાશે। અનલોક 4ની ગાઈડલાઈન જારી થયાના 3 દિવસ બાદ ભારતીય રેલવેએ કહ્યું હતું કે રેલવે આગામી દિવસોમાં વધુ 100 ટ્રેન ચલાવવાની યોજના પર કામ કરી રહી છે। નોંધનીય છે કે લોકડાઉનની જાહેરાતને પગલે રેલવેએ 25 માર્ચથી તમામ પેસેન્જર, મેલ તથા એક્સપ્રેસ ટ્રેન સર્વિસને રદ કરી દીધી છે। 1 મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન કરી છે ચાલુ। 7 સપ્ટેમ્બરથી શરૂ થશે મેટ્રો ટ્રેન। રેલવે શ્રમિકો માટે 1 મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે। તેના મારફતે દેશભરના શ્રમિકોને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા। રેલવેએ 12 મેથી 15 જોડી એર કન્ડિશનર ટ્રેન તથા 1 જૂનથી 100 જોડી નિયત સમયની ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો હતો। ગયા સપ્તાહે કેન્દ્રએ 7 સપ્ટેમ્બરથી મેટ્રો સર્વિસ શરૂ કરવાની મંજૂરી આપી હતી। ટૂંક સમયમાં સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજર પણ જારી કરવામાં આવશે, જેમાં મેટ્રો ટ્રેનને લઈ દિશા સૂચનો જારી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। હવે જનજીવન ધબકતું નહીં, દોડતું થશે, કારણ કે અમદાવાદમાં આગામી સમયમાં મેટ્રો રેલ સેવા ફરી શરૂ થઈ રહી છે। સ્થાનિક સહિત અમદાવાદીઓ માટે સારા સમાચાર છે। કેવી રહેશે કોરોના કાળમાં મેટ્રોની સફર? કેવી છે તૈયારી? કેવો રહેશે માહોલ? જોઈએ અમારો આ ખાસ અહેવાલ। મહાનગરમાં મેટ્રો સવારી। મહાનગરમાં મેટ્રો સવારી 5 મહિના પછી હવે આતુરતાનો અંત। અમદાવાદીઓ માણી શકશે મેટ્રોની મજા। કોરોના કાળમાં જનજીવન હવે દોડશે। 7મી તારીખથી મેટ્રો ફરી શરૂ થશે। જ્યારે જ્યારે પણ પેસેન્જર એન્ટર થશે, નીચે ગ્રાઉન્ડ લેવલથી ઉપર આવશે, આપણે એમનું સ્ક્રીનિંગ કરીશું। કફ કે શરદી એવા કોઈ પણ સિમ્ટમ્સ જણાય તો આપણે અહીંયા ક્વોરન્ટાઇન રૂમની વ્યવસ્થા છે, ત્યાં એમને ક્વોરન્ટાઇન કરીશું।
દરેકને હેન્ડ સેનિટાઈઝ કરવા માટે ફૂટ ઓપરેટેડ હેન્ડ સેનિટાઈઝર આપણે રાખેલા છે દરેક સ્ટેશન ઉપર. પરિવર્તન સંસારનો નિયમ છે. આ સત્યની સાથે જ અમદાવાદમાં કોરોના કાળમાં જનજીવન થાળે પડી ગયું છે. હા, પરિવર્તન જ સંસારને આગળ વધારે છે. આ સત્ય સાથે જ હવે ધબકતા જીવનને દોડાવવા અમદાવાદીઓની સાથી બનશે મેટ્રો ટ્રેન. આગામી 7મી સપ્ટેમ્બરથી અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સફર માણી શકાશે. 7મી સપ્ટેમ્બર સોમવારથી મેટ્રોની ફરી શરૂઆત. રાજ્ય સરકારના ગાઈડલાઈન પ્રમાણે દોડશે મેટ્રો. કોવિડ ગાઈડલાઈન નિયમનું થશે પાલન. કોરોના અને લોકડાઉનની સ્થિતિમાં જાણે જિંદગીની રફતાર થંભી ગઈ હોય તેમ મેટ્રો રેલ સેવાની સુવિધા પણ બંધ થઈ. કેટલા મહિના વીતી ગયા, પણ હવે જ્યારે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણે રાજ્ય સરકાર આગામી 7મી સપ્ટેમ્બરથી અમદાવાદમાં મેટ્રો રેલ સેવા ફરી શરૂ કરી રહ્યું છે, જેને લઈને અમદાવાદીઓ મેટ્રો ટ્રેનની મુસાફરીની મજા ફરીથી માણી શકશે. 900ની કેપેસિટીમાં 90 લોકો કરશે સફર. માસ્ક નહીં તો પ્રવેશ પણ નહીં. લક્ષણો ધરાવનારને સ્ટેશન પર કરાશે આઇસોલેટ. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મેટ્રો શરૂ કરવા મુદ્દે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે, જેમાં ખાસ વાત એ સામે આવી છે કે હવે કોરોના કાળમાં દુનિયા બદલાઈ છે તેનો અહેસાસ અમદાવાદીઓ કરી શકશે, જેમાં એક ટ્રીપમાં સામાન્ય રીતે 90 લોકો મુસાફરી કરી શકશે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક, સેનિટાઈઝર સહિત નિયમોનું પાલન કરવું પડશે. સાથે જ લક્ષણો ધરાવતા લોકોને મેટ્રો સ્ટેશન પર જ આઇસોલેટ કરવામાં આવશે. વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધી મેટ્રો દોડશે, જેને લઈને અમદાવાદીઓ મહાનગરમાં મેટ્રો સવારીની મજા માણી શકશે. મેટ્રો રેલ પણ જે આગામી સોમવારથી શરૂ થઈ જશે, તેના માટેની તમામ તૈયારીઓ જે મેટ્રો રેલ વિભાગ દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યું છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કોરોના કાળમાં સુરત એરપોર્ટ પર નહિવત જેવી ફ્લાઇટ અવરજવર કરતી હતી, પરંતુ હવે આવતીકાલથી જ 15 જેટલી ફ્લાઇટનું ઓપરેશન સુરત એરપોર્ટ પર શરૂ થશે, જેથી સુરતવાસીઓને એક રાહત જરૂર મળશે. સુરત એરપોર્ટ ફરીથી થશે ધમધમતું. અન્ય શહેરોની ફ્રીક્વન્સીમાં થયો વધારો. કોરોના કાળમાં ફ્રીક્વન્સી થઈ ગઈ હતી ઓછી. હવે તબક્કાવાર વિવિધ શહેરોની ફ્લાઇટ શરૂ. 6 સપ્ટેમ્બરથી સુરત એરપોર્ટ ફરીથી ધમધમતું થશે. રવિવારથી એર ઇન્ડિયા એરલાઇન્સ 5 શહેરને જોડતી ફ્લાઇટ શરૂ કર્યા બાદ સ્પાઇસ જેટ અને ઇન્ડિગો એરલાઇન્સ પણ તબક્કાવાર પોતાની ફ્લાઇટ શરૂ કરશે. સુરત એરપોર્ટથી હાલમાં સ્પાઇસ જેટ અને ઇન્ડિગો એરલાઇન્સની મળી 3 દિલ્હીની, 1 બેંગ્લોરની અને 1 હૈદરાબાદની અને 1 કોલકાતાની એમ 6 ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે. દરમિયાન 6 સપ્ટેમ્બરથી એર ઇન્ડિયા એરલાઇન્સ રવિવારે દિલ્હી, ગોવા અને હૈદરાબાદની તેમજ સોમવારે અને બુધવારે દિલ્હી, કોલકાતા અને ભુવનેશ્વરની ફ્લાઇટ ઓપરેટ કરનારી છે. સુરત એરપોર્ટ પર 30 ફ્લાઇટનું આવન જાવન. 15 ફ્લાઇટ આવશે અને 15 ફ્લાઇટ જશે. આ સાથે જ સ્પાઇસ જેટ એરલાઇન્સ 6 સપ્ટેમ્બરથી રવિવારે, સોમવારે અને શનિવારે હૈદરાબાદની ફ્લાઇટ ઓપરેટ કરશે તથા 8મીથી બેંગ્લોર અને કોલકાતાની ડેઇલી ફ્લાઇટની સાથે 10મી સપ્ટેમ્બરથી હૈદરાબાદની ડેઇલી ફ્લાઇટ ઓપરેટ કરશે. ઇન્ડિગો એરલાઇન્સની સોમવારે, બુધવારે, શુક્રવારે અને રવિવારે હૈદરાબાદની તેમજ સોમવારે, બુધવારે, ગુરુવારે, શુક્રવારે, શનિવાર અને રવિવાર બેંગ્લોરની તેમજ દિલ્હીની ડેઇલી તથા દિલ્હીની અન્ય એક જે સોમવારે, બુધવારે, શુક્રવારે અને શનિવારે ઓપરેટ કરાય છે, જે કાર્યરત રહેશે. એવી જ રીતે સ્પાઇસ જેટ એરલાઇન્સની દિલ્હીની ડેઇલી ફ્લાઇટ ઓપરેટ કરાય છે, તે પણ કાર્યરત રહેશે.
આમ 6 સપ્ટેમ્બર બાદ સુરત એરપોર્ટથી 30 ફ્લાઇટ ઓપરેટ થશે, એટલે કે 15 ફ્લાઇટ આવશે અને 15 ફ્લાઇટ જશે તેવું કહી શકાય. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દેશની જીડીપી તળિયે પહોંચી ગઈ છે. કારણ શોધવા નીકળશો તો તમારે જ્યાં નજર પડશે ત્યાંથી તમને કારણ મળી આવશે. હવે જે અત્યંત જરૂરી છે એવી રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં પણ આંકડા એ જ સ્થિતિ બયાન કરી રહ્યા છે. આરટીઓની આવક પર કોરોનાનો ભરડો. અડધાથી પણ ઓછી થઈ ગઈ આવક. વાહનોની નોંધણીમાં ધરખમ ઘટાડો. પસંદગીની નંબર પ્લેટ લેવાનું પણ ઓછું. કોરોનાએ બધું જ બદલી નાખ્યું છે. એમ કહેવું જરા પણ અતિશયોક્તિ ભર્યું નથી. વાહન ચલાવવા માટે જરૂરી પરવાનગી આપતી રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસના આંકડાઓ પણ એટલા જ સાપેક્ષ છે. કોરોના કાળ પૂર્વે જ્યાં રોજિંદા 200 ટુ વ્હીલર ચાલકો, જ્યારે કે 100 થી 150 ફોર વ્હીલ ચાલકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા, હવે આ આંકડા અડધા થઈ ગયા છે. જ્યારે ઓવરઓલ આરટીઓ કચેરીએ લોકોની આવક પણ ચોથા ભાગની જ રહી છે. मैंने अपॉइंटमेंट ली थी 2 महीने पहले, जो मुझे अभी मिली है. वैसे 2 महीना जो लॉकडाउन था वो उसकी वजह से लेट हुआ है, लेकिन कोरोना की वजह से हियर एक्चुअली सब सेफ है, डिस्टेंस है, सब कुछ रूल्स फॉलो कर रहे हैं. और मैं लाइसेंस जो निकलवाने आए वो 2 व्हीलर और 4 व्हीलर है. टेस्ट इजी है, बस ये है थोड़ा प्रेशर रहता है. मैं 2 व्हीलर અને 4 વ્હીલર બંને માટે એપ્લાય કરેલું હતું. સિન્સ મેં 2 મંથ્સ અગાઉ એપ્લાય કર્યું હતું, પણ સિન્સ લોકડાઉન ઓલ ધીસ થિંગ એ ડીલે પર થતું હતું. પણ આજે સમહાવ કે નંબર આવી ગયો છે અને મેં ટેસ્ટ બી આપી દીધો છે અને હોપફુલી પાસ બી થઈ ગયો છું. એટલે આપણે જણાવો કે કોરોના પહેલાં જે વાહનના રજિસ્ટ્રેશન હતા, દર મહિને અમારે 15,000ની આજુબાજુ રજિસ્ટ્રેશન થતા હતા, 2 વ્હીલ અને 4 વ્હીલ. આજની તારીખે આપણે જણાવું કે COVID-19-20 જ્યારે 4/6/2020ના રોજ આપણી ઓફિસ શરૂ થઈ, આરટી ઓફિસ, ત્યાર પછી જૂન મહિનામાં અંદાજે 3,000 વાહનનું રજિસ્ટ્રેશન થયું છે, જુલાઈ મહિનામાં 5,000નું રજિસ્ટ્રેશન થયું છે અને ગત ઓગસ્ટમાં લગભગ 7,200 વાહનનું રજિસ્ટ્રેશન થયું છે. એટલે આપ જોઈ શકો છો કે જ્યાં 15,000 વાહનનું રજિસ્ટ્રેશન હતું ત્યાં લગભગ 3,000, 5,000, 7,000 એટલે ઘણા ડિફર થયું છે. જે કોરોના પહેલાં અમારી આવક પર ડે લગભગ મોર દેન 1 કરોડ રૂપીસ હતી. આજે લગભગ અંદાજે ગણીએ તો લગભગ 50 લાખની આજુબાજુ થાય છે. 50% જેટલી ઓછી આવકમાં પણ અમારે ઘટાડો થયો છે. સ્થિતિ હજુ પણ એટલી વિષમ છે કે લોકડાઉન પૂર્વે જ્યાં 15,000થી વધુ વાહનોની નોંધણી થતી, તેની સામે જૂનમાં માત્ર 3,000, જુલાઈમાં 5,000, જ્યારે કે ઓગસ્ટમાં માત્ર 7,200 વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. આવક જે રોજિંદી 1 કરોડથી વધુની હતી તે હવે અડધાથી પણ ઓછી થઈ ગઈ છે. આપણે વાત કરીએ તો કોરોના સ્ટાર્ટ થયો એ પહેલાં અહીંયા લગભગ 250 થી 300 એપોઇન્ટમેન્ટ હતી રોજની. એમાં 200 ટુ વ્હીલર્સ થતા હતા અને 100-150ની આસપાસ 4 વ્હીલર થતી હતી. હાલ અત્યારે જે સરકારની ગાઈડલાઇન મુજબ જે કામગીરી કરીએ છીએ એ મુજબ 70 થી 80% પબ્લિક થોડી ઓછી છે. ઓલમોસ્ટ 70 થી 80 ટેસ્ટ લેવાય છે ટુ વ્હીલરના અને 4 વ્હીલરના, અને ટુ વ્હીલરના 120 થી 130 હોય છે. એક સમય હતો કે જ્યારે પોતાની પસંદની અથવા તો ખાસ નંબરવાળી પ્લેટ ખરીદવા માટે લોકો મોં માંગ્યા દામ આપતા, પણ કોરોનાએ આ મનોસ્થિતિને પણ હવે જાણે કે બદલી નાખી છે. આ જ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં, એટલે કે કોરોના પૂર્વે લગભગ 40 થી 45,000 આવી નંબર પ્લેટ લેવાઈ હતી, જે માટે 72 કરોડથી પણ વધુ રકમ ખર્ચ કરાઈ હતી. પરંતુ લોકડાઉન પછીના 3 મહિનામાં આ આવક માંડ 1.5 કરોડે રહી ગઈ છે. ત્યારે આ પરિસ્થિતિ જલ્દીથી બદલાશે એવા પણ એંધાણ નથી. સમગ્ર ઓટો ઇન્ડસ્ટ્રી જ ઊંડી ગરતામાં છે. તેવામાં આરટીઓમાં પણ હમણાં ચહેલ પહેલ વધવાની નથી તે પણ એટલું જ નિશ્ચિત છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાતીમાં એક કહેવત છે કે બુદ્ધિ પર કોઈનો ઇજારો નથી. પોતાની બુદ્ધિના બળે ભણવામાં અવ્વલ રહેતા લોકોને કોઈ કોરોના પણ નથી નડતો કે નથી નડતા ખરાબ સમય. હીરાની પરખ જેમ જવરી ન હોય તેમ શ્રેષ્ઠ વિદ્યાર્થીની ઓળખ ખાનગી કંપનીઓ કરી જ લેતી હોય છે.
કોરોના કાળ હોવા છતાં પણ આઈઆઈએમમાં આ વર્ષે 5 વર્ષ કરતાં પણ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પેકેજ મળ્યા છે. તૂટ્યા 5 વર્ષના રેકોર્ડ. આઈઆઈએમ જોબ પ્લેસમેન્ટમાં 2.25 કરોડની પાર ઓફર. કોરોના કાળ વચ્ચે પણ વાર્ષિક પેકેજમાં તોતિંગ ઉછાળો. કોરોના કાળ વચ્ચે પણ આઈઆઈએમમાં એક્ઝિક્યુટિવ કોર્સના પ્લેસમેન્ટમાં ઓફર થતા પેકેજમાં સરેરાશ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટમાં તો ઉછાળો આવ્યો જ છે, પરંતુ તેમને મળતા વાર્ષિક પેકેજમાં પણ તોતિંગ વધારો નોંધાયો છે. જ્યાં વર્ષ 2016માં 43.73 લાખ રૂપિયા ઓફર થયા છે, ત્યાં હવે તે 81 લાખ સુધી પહોંચી ગયા છે. નજર કરીએ 5 વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓને કેટલા પેકેજ ઓફર થયા છે. વર્ષ 2016માં રૂપિયા 43.73 લાખ જોબ પેકેજ 61 વિદ્યાર્થીઓને મળ્યા. વર્ષ 2017માં રૂપિયા 43.3 લાખ જોબ પેકેજ 67 વિદ્યાર્થીઓને મળ્યા. તો આ તરફ વર્ષ 2018માં રૂપિયા 54.6 લાખનું પેકેજ, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 94. 2019માં રૂપિયા 60 લાખનું જોબ પેકેજ, વિદ્યાર્થીઓની સંખ્યા 114. વર્ષ 2020માં રૂપિયા 81 લાખનું જોબ પેકેજની ઓફર, જેમાં 120 વિદ્યાર્થીઓની સંખ્યા. 5 વર્ષમાં જોબ પેકેજમાં 85.23% વધારો. પ્લેસમેન્ટ મેળવનારા વિદ્યાર્થીઓ પણ ડબલ. સરેરાશ પેકેજ ઓફરમાં 4 લાખનો ઉછાળો. છેલ્લા 5 વર્ષોમાં વિદ્યાર્થીઓને ઓફર થતી જોબના પગારની રકમમાં 85.23% વધારો નોંધાયો છે. બીજી તરફ વર્ષ 2016માં કુલ 61 વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ માટે પસંદ કરાયા હતા. 2019માં 114ની સરખામણીએ 2020ના વર્ષમાં કુલ 120 વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટ માટે પસંદ કરાયા છે. 2016માં સરેરાશ રૂપિયા 29.10 લાખ પેકેજ ઓફર કરાયું, જ્યારે 2020માં સરેરાશ રૂપિયા 33.36 લાખનું વાર્ષિક જોબ પેકેજ ઓફર કરાયું છે. વિદ્યાર્થીઓને સરેરાશ જોબ પેકેજ. વર્ષ 2017માં 28.48 લાખ, 2018માં 28.84 લાખ, 2019માં 30.35 લાખ. બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં પણ ઓફર થયા શ્રેષ્ઠ પેકેજ. વાર્ષિક પેકેજમાં ગત વર્ષ કરતાં 3 લાખનો વધારો. 2019માં 7 લાખનું, જ્યારે 2020માં 10 લાખનું પેકેજ ઓફર. ગુજરાત યુનિવર્સિટીની બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં કોવિડ-19ની મહામારીમાં ચાલુ વર્ષ 2020 ઓગસ્ટ સુધીમાં ગત વર્ષ 2019ની તુલનાએ હાઈએસ્ટ પેકેજ એવરેજ પેકેજમાં વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે હાઈએસ્ટ વાર્ષિક પેકેજ રૂપિયા 10 લાખ ઓફર થયું છે, જ્યારે ગત વર્ષે રૂપિયા 7 લાખ વાર્ષિક પેકેજ ઓફર થયું છે. બધા જ વિદ્યાર્થીઓનું એવરેજ જોબ પેકેજ પણ ગત વર્ષના રૂપિયા 5.6 લાખની સામે આ વર્ષે રૂપિયા 5.58 લાખ ઓફર થયું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટી રેન્કિંગમાં ગુજરાતની 2 શૈક્ષણિક સંસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વની સર્વોચ્ચ 1000 યુનિવર્સિટીમાં વડોદરાની MS યુનિવર્સિટી અને ગાંધીનગર IITનો સમાવેશ કરાયો છે. टाइम्स हायर एज्युकेशन वर्ल्ड यूनिवर्सिटी રેન્કિંગ્સ જાહેર. રાજ્યની 2 શૈક્ષણિક સંસ્થાને મળ્યું સ્થાન. ગાંધીનગર IIT છે સૌથી સર્વોચ્ચ સંસ્થા. વડોદરાની MS યુનિવર્સિટીને પણ રેન્કિંગ્સમાં સામેલ. ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતની 2 સંસ્થાઓને સ્થાન મળ્યું છે. ગાંધીનગર IITને 501થી 600 રેન્ક વચ્ચે સ્થાન મળ્યું છે, જ્યારે કે વડોદરાની MS યુનિવર્સિટીને 1001મું સ્થાન મળ્યું છે. IIT ગાંધીનગરે આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક રેન્કિંગમાં સતત બીજા વર્ષે પણ વૈશ્વિક સ્થાન મેળવ્યું છે. જોકે ભારતની એક પણ યુનિવર્સિટી ટોપ 10
ટોપ 50, ટોપ 100 કે પછી ટોપ 200માં પણ સ્થાન મેળવી શકી નથી. ભારતની સંસ્થાઓની શરૂઆત 301 થી 350ના બેન્ડમાં થાય છે, જેમાં IISc બેંગલુરુ અને પંજાબની IIT રોપાર પણ સ્થાન મેળવી શકી છે. ગાંધીનગર IIT વૈશ્વિક 501 અને 600 બેન્ડમાં સ્થાન. વડોદરાની MS યુનિવર્સિટી 1001માં સ્થાને. IIT ગાંધીનગરને વૈશ્વિક સ્તરે 501 અને 600ના બેન્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે કે વડોદરાની MS યુનિવર્સિટીને 1001મું સ્થાન મળ્યું છે. ગુજરાતની આ બે એવી સંસ્થા છે કે જેને વિશ્વની ટોચની 1000 સંસ્થાઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્યની અન્ય કોઈ સંસ્થાને આ રેન્કિંગમાં સ્થાન મળ્યું નથી. જો કે વિશ્વની સર્વોચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન મેળવવું ખરેખર જ ગૌરવપૂર્ણ બાબત ગણાય, કારણ કે આગામી સમયમાં વૈશ્વિક સ્તરેથી વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં ભણવા આવી શકે તેવી સંભાવના પ્રબળ બને છે. 93 દેશોની લગભગ 1500 યુનિવર્સિટીને સ્થાન. 13 કાર્ય સૂચકાંક પરથી મળે છે રેન્કિંગ. ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ દ્વારા 93 દેશોની લગભગ 1500 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને રેન્ક કરવામાં આવી છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ સંશોધન આધારિત યુનિવર્સિટીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન 13 કાળજીપૂર્વક નિર્ધારિત કરેલા કાર્ય સૂચકાંકો પરથી જ કરે છે, જેમાં શિક્ષણ, સંશોધન, સાઇટેશન્સ, ઉદ્યોગ આવક અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણનો સમાવેશ છે. આ વર્ષે 63 ભારતીય યુનિવર્સિટીઓ સંસ્થાઓએ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ માટે ક્વોલિફાય કર્યું છે અને IIT ગાંધીનગર ભારતમાં 4થા ક્રમે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વરસાદમાં ભ્રષ્ટાચારી રોડ ધોવાઈ જવા એ કોઈ નવી વાત નથી અને આ વખતે બનાસકાંઠામાં વરસાદે મૂકેલા તકલાદી રોડ ધોવાઈ ગયા છે. બનાસકાંઠાના આદિવાસી વિસ્તારમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ મોટું નુકસાન થયું છે, જેમાં અમીરગઢ તાલુકાના ઈસવાણીથી સોનવાડી સુધીનો માર્ગ પણ ભારે વરસાદમાં ધોવાઈ જતા હવે બે ગામના લોકોએ નદીના પાણીમાંથી જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે. આઝાદીને થયા 73 વર્ષ, છતાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત એક ગામ. જીવના જોખમે નદી ઓળંગતા લોકો. નદીમાં પાણી ઓસરે તો જ ગ્રામ્યજનોને રાહત. ઊંચા નીચા નદીના પટમાં રસ્તો શોધીને પસાર થઈ રહ્યો છે બાઇક સવાર. બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા અમીરગઢ તાલુકા પાસે આવેલ ઈસવાણીથી સોનવાડી વચ્ચેનો માર્ગ આઝાદીના 73 વર્ષે ભ્રષ્ટાચાર ન થાય તેવી મજબૂતી માંગી રહ્યો છે. ભલું થજો મેઘરાજાનું કે હાલ તેઓ વિરામ પર છે અને આ બંને ગામના લોકો ઉબડખાબડ જ પરંતુ રસ્તો તો ઓળંગતા થયા છે. આ રસ્તો 10-15 દિવસથી બિલકુલ ધોવાયેલ છે અને આ બાજુ લોકો 500 થી 600 ઘરના માણસો રહે છે, એને બહુ તકલીફ પડે છે. સરકારી બાબુને નથી દેખાતી કોઈ સમસ્યા. દર ચોમાસે ગ્રામ્યજનો આ જ પરિસ્થિતિનો સામનો કરે છે અને તેનું અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ખૂબસૂરત પહાડીઓની વચ્ચેથી પસાર થતી નદીમાં આ વર્ષે મુખ્ય માર્ગ પરનો પટ ભારે વરસાદના પાણીમાં તણાઈ ગયો. છેલ્લા કેટલાય સમયથી ગ્રામ્યજનો આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, છતાં પણ સરકારી બાબુઓની આળસ હજુ દૂર નથી થઈ રહી. આ સરકારી પ્રશાસન ગ્રામ્યજનોની સમસ્યા અને ગરીબ લોકોની માંગને વારંવાર અભરાઈને ચડાવી રહ્યો છે અને આથી જ રજૂઆતો બાદ પણ કંટાળેલા લોકો પોતાની જાતે જ રસ્તો સુધારવા માટે આગળ આવ્યા છે અને ચૂંટણીમાં વોટ માટે ખોટા વચનો આપનાર રાજકીય નેતાઓ પાઠ ભણાવવા એકજૂટ થયા છે. સાહેબ, અમારા કોઈ બંદોબસ્ત ના કરો તો અમારે વોટિંગ વેળે તો તમે કહો કે અમે પુલ બનાવી આલા, એવું કરી આલા ને હવે કોઈ નોમે નહીં લેતા. એવું કરવાનું પબ્લિક રોકો ને એટલે થોડું રોકાય એટલે કોઈ વ્યવસ્થા કરી આલતા હોય તો મને કોમે આવે, હરકે આવે. ઉચ્ચ સ્તરે કરીશું રજૂઆત. સરકારી બાબુઓનો લૂલો બચાવ. સ્થાનિક લોકોએ તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ તેમની વાત સુદ્ધા અધિકારીઓના કાને અથડાતી નથી અને હવે અમીરગઢ તાલુકા વિકાસ અધિકારીએ
આ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી ગ્રામ્યજનોની સમસ્યા ઝડપથી ઉકેલી નાખવાનો વાયદો કર્યો છે. વાણીથી એમ કે સોનવાડી જવું હોય તો લોકોને અગવડ પડી રહી છે, તો એ બાબતે થોડી અમને જાણ થતાં અમે તાત્કાલિક હવે જો જિલ્લાની અંદર રજૂઆત કરવાની છે કે ભાઈ આ રસ્તો પહેલાં ડામર રોડ છે, તો જેની અંદર આવતો છે ત્યાં અમે તાલુકા કક્ષાએથી તાત્કાલિક રજૂઆત કરી અને આ રોડની સમસ્યા અને જે લોકોને સમસ્યા પડી રહી છે તે ઉગારવા માટેના પ્રયત્નો કરીશું. ઈશ્વાની અને સોનાવાડીના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, પરંતુ રસ્તો તૂટી જવાને કારણે દૂધનું ટેન્કર પણ ગામની ડેરી સુધી ન આવતા પશુપાલકોએ દૂધ માથે ઉપાડીને નદી પાર કરવા મજબૂર બન્યા છે. ત્યારે આશા રાખીએ કે ઝડપથી ગ્રામ્યજનોની સમસ્યાનું સમાધાન આવશે. મુકેશ ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠાના દાંતીવાડાના જેગોલ કૃષ્ણનગર મહિલા દૂધ મંડળીના મંત્રીએ 31 લાખ કરતાં વધુની ઉચાપત કરતા દૂધ મંડળીને તાળા લાગી ગયા છે. છેલ્લા કેટલાય સમયથી દૂધ મંડળી બંધ રહેતા ગામના લોકો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ, કરે કોઈ અને ભરે કોઈ જેવી સ્થિતિ. 2 મહિનાથી દૂધ મંડળીને લાગ્યા ખંભાતી તાળા, મુશ્કેલીમાં મુકાયા પશુપાલકો. દાંતીવાડાના જેગોલની મહિલા મંડળીના મંત્રી ઈશ્વરભાઈ દેવાભાઈ ભટોળે 31,75,626 રૂપિયાની ઉચાપત કરતા સનસનાટી મચી ગઈ છે. છેલ્લા 2 મહિનાથી દૂધ મંડળીને ખંભાતી તાળા લાગી ગયા છે, છતાં કોઈના પેટનું પાણી હલતું નથી અને હાલ ગામના પશુપાલકો અને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે 1 નહીં 2 નહીં પરંતુ 60 દિવસથી પણ વધુનો સમય થઈ ચૂક્યો છે, છતાં મંડળીના ખંભાતી તાળા ખુલવાનું નામ નથી લઈ રહ્યા. અમારી કૃષ્ણનગરની ડેરી બંધ થઈ ગઈ છે. અમારી ડેરી ઉચાપત વધી ગયું છે. ઈશ્વરભાઈ મંત્રી ઉચાપતના પૈસા અમારા બધા નફા પગારના ઉપાડી દીધા છે. એના કારણથી ઉચાપતની ડેરી બંધ થઈ ગઈ છે. નામ ઈશ્વર પરંતુ ચોરી મેરા કામ. સભાસદોના રૂપિયા અને કર્મચારીઓના પગાર પણ કરી ગયા ચાઉ. અંગત સ્વાર્થ માટે વાપરી નાખ્યા રૂપિયા. દૂધ ડેરીમાં આવેલ નફો, સભાસદોનો નફો, પગાર સહિત અન્ય રકમ મંત્રીએ ઉપાડીને પોતાના અંગત સ્વાર્થ માટે વાપરી દેતા મામલો ગરમાયો છે. જ્યાં સુધી ઉચાપતની રકમ ન ભરાય ત્યાં સુધી મંડળી બંધ રાખવાનો નિર્ણય થતા આજુબાજુની મંડળીમાં દૂધ ભરવાની મુસીબત પશુપાલકના ગળે આવી છે. મંડળીના ભાવફેરના નાણાં પણ પોતે ખોટી સહીઓ લઈ ગ્રાહકોની અને એ પોતે વાપરી દીધેલ છે પૈસા, અને એના નિવેદન, ગ્રાહકોના નિવેદન પણ અમે લઈ લીધેલ છે. તો આ મંડળીના ગ્રાહકોનું હિત ન જોખમાય એ માટે એ જ ગામની અંદર 3 મંડળીઓ ઉપર 48 ગ્રાહકોના દૂધ લેવાનું વૈકલ્પિક વ્યવસ્થા બધા ડેરીએ ઊભી કરેલ છે. હાલ તો બનાસ ડેરી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ઉચાપતના માસ્ટર માઇન્ડ ઈશ્વરભાઈને રૂપિયા પરત કરવા માટે નોટિસ આપી છે. ત્યારે હવે જોઈએ કે ઈશ્વરભાઈમાં ક્યારે રામ વસે છે અને પોતાના પશુપાલકોના રૂપિયા પરત કરે છે. પ્રકાશ ત્રિવેદી, બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.